ભાઈ ભેગા કરવા પડશે ફોરમ પર ઉપર પેલા સારું ગમે તે રીતે ફોરમ તો આ વખત ભરવું જ છે આપણે. આ હું તાન ગોમમાં આપણે ક્રેડિટ નહીં. રત્નાને મને વાત કરવા દે પહેલાં. રત્નથી શરૂઆત કરું. બાજરીમાં નહીં. રત્ના ઉમાભાઈ. હા કેમ બોલાવા છે મને? હું તો બાજરીમાં ના રહેવાનું હોય અમે. તાને અમે ગોમમાં ચૂંટણી આવી ડેલિગેટ નહીં આપણે. તે આવી છે તો મારે ભરવાનું છે ફોર્મ. હા તાને એટલે હું ભરું છું તમારું કોઈ નરું છું. પણ મારે ભરવાનું છે અહીંયા. મેં પહેલા તો કીધું છે બધું અહીંયા કે મારે ફોર્મ ભરવાનું છે. સરપંચમાં તમારે ભરવાનું, ડેલિગેટમાં તમારે ભરવાનું. મારે તો ઓળખવાનું બહુ આગળ સુધી એટલે તમારે ઓળખોણ છે ગોમમાં ચમ ફોર્મમાં નહીં બારે જોવે. હા તમે ગોમમાં સરપંચમાં નહીં આવતા બાર ઓળખણ દે તમારે ચાલતી છે. બધા છે મારે તો. મારે ભરવાનું છે ફોર્મ. મેં તો બધાને ભાઈઓને કહી દીધેલું છે પહેલાથી. એમ કરો ફોરમ આ વખત તમે રહેવા દો. કેમ? આ વખત મારા ફોરમ ભરવાનું છે. હા ડેલિગેટ તો મારે જ બનવું છે. ડેલિગેટમાં તમે ભરો, સરપંચમાં તમે ભરો, એ થોડું ચાલતું છે. ચાલે બધું ચાલે. તો કોમ બોલછી ને કોમ કોમ કર્યું તો કોમ કર્યું તો તારે ઘરે સરપંચમાં આવી જાઓ તમે. એટલે તો ડેલિગેટમાં ભણું છું. હા રેડો તો ભાઈ તો મારે ભેગા કરવા પડશે. અમે તો ભેગા કરીને બધાને કહી દીધું છે, નક્કી કરી દીધું છે. એ તો અમારે નક્કી કરવું જ છે. અમે તે કરી દો ભાઈઓને ભેગા કરી નક્કી કરવું કે ભાઈ ફોરમ અમે એક જ જણ પડશે ગમે તે આખા ગામમાં. હું જ ભરે જવું છે અમે વર્ષંગના આઈકન. વર્ષંગને જઈને વાત તો કરવી હારી પણ મારો વાળો મોને હો ને એ તો ખબર લેવા જઈને કહીને વાત ચાલુ કરીએ આપણે. કેમ કે નહીં મોને એવું. આ ચૂંટણી આવે છે ને કોણ ફોર્મ ભરવાનું છે આપણને ખબર નહીં. ગમે તે બે જણા તૈયાર તો થઈ જ જશે. હા પણ જે આપણો પૈસા લે એની બાજુ આપણે જવું છે. બરાબર. પેલા તો નક્કી કરવા દે ચિયા બે ચૂંટણી પર લડવાના છે. હા જે આવશે આપણા પાસે આવશે પેલું આપણા પાસે જ આપવું પડશે. બીજા જે ગામમાં છે મોટા હા આ વર્ષમનું નામ છે. હા હા આવો બાબાજી આવો બેહો બેહો બેહો. કેમ ઘણા દાડા દેખવાના તે? આ મૂકો લાવ ખબર લેતા તમે મોટી ઉતરાય તો એવું? ના ના તમે એમને તો ના આવો. ના ખબર લેવા યાર મોન તો જ નહીં હું. હા તાણ એટલે એમને ના આવીએ અમે. અમે એવા માડા દાડા નહીં આવતા ના જાય એટલે. હા એ તો કોમની સિઝનમાં તો ના આવીએ બરોબર. કોમની સિઝનમાં તો ના આવીએ. એવું કોમ પડી હતી અત્યારે ઘઉં વાઢી રહ્યા અને અમે બાજરી વાઢવાનું ચાલુ કરવી છે. એવું છે એમ? ઓહો પણ આ ચૂંટણી આવી છે ને ડેલિગેટની. અલે હાલ હમણાં જ વાત કરતો હતો હું. હા તાણ ચૂંટણી આ ક્ષેત્રમાં તમારા સમાચાર કોણ આલે ડેલિગેટની ચૂંટણીના? આ ડેલિગેટની ચૂંટણી તો આખા ગામમાં વખણાય છે. હા તાણ કે ચિયો ફોર્મ ભરે ચિયો આવે. હા અને આપણે તો પૈસા પર એક વાત મેળવાની છે બરોબર. ગમે તે ફોર્મ ભરે હા જે પૈસા આલે એની બાજુ આપણે જવાનું છે. એટલે એવું ના હોય યાર. હા ના યાર અત્યારે તો એવું જ છે. એ બધું વાત સાચી તમારે કે પૈસાથી વ્યવહાર થાય બધો. હા પણ એમ કે આવું ના કરાય. વોટ આપણો પવિત્ર કહેવાય. એવું? તાણ તમે મોટા એટલે તમને યાર ખબર બધી. તમે બહુ ચૂંટણીઓ લડ્યા છો પાછા. વાત સાચી છે. બધી ચૂંટણીઓ લડ્યા છે ને આપણે ફોરમ ભરવાનું છે આ વખત. ના હોય તાણ શું વાત કરો તમે? ઓહો આપણે ફોરમ ભરવાનું છે આ કદી વખત. બધી આ ભરવું પડે યાર. એવું એમ? બરોબર તો આ વખત ચૂંટણીમાં રંગ લાગશે એવું લાગે મને. હા ચૂંટણીમાં રંગ લગાવવાનો જ છે. જબરજસ્ત હા શું જબરદસ્ત વાત છે. ઓહો ચમ કે અત્યારે કરી આપણે ફોરમ ભર્યું એટલે નહીં. હું કહું તમને એક વાત કહું બોલો. ખોટું ના લાગે તો? ના બોલો દાદા. તો એ પેલા રત્નાને મળ્યા કે નહીં? મળ્યા? હા ઓહ મળ્યા. એ બહુ ખોડીલો હો પાહો. એટલે એ તો એનું પેલા તેમ જ મળ્યો બહુ એવું? તાણ એ જબ્બર ખોડીલો હ. પેલા એને મળ્યો તેને કીધું હમ. કે ભાઈ ફોરમ મારા ચૂંટણીમાં ભરવાનું. મારે ક્યાં ભરવાનું હોય? ના હોય આ જઈ વખત સરપંચમાં ફોરમ ભરાયું. સરપંચમાં ના જ્યાં તાને ડખાદ હોય છે. હા ઈ બીજું કોઈ હમો પડે છે એનો જ હમો પડે છે. ભર દે. હા અને હા સુધી આયા તો શું નહીં આવતા નહીં મોય વચમાં ડુંગાળ્યો નાખે. ડુંગાળીઓ નાખે છે. હા એટલે મૂકો તમારે હારા હારી હો વળી. અરે મારે તો હારા હારી છે ને. તો વાત કરો ને વળી કોક તો વળી બે આવી જાય.
હા હોવે વાત તો કરીએ પણ મોને તો સારું આબ્બાના દોયરા નહીં કદી ના આવશી તો નહીં હા આજ નહીં કાલે નહીં આવે નહીં આબ્બાના ઓવે તો ના આવું તો પેલા બેહું તો વળી વોટ આપણો તો રો કોમમાં આવું હા એના વટ તમને મળે હા એ વાત છે તારી. એટલે વાત કરીએ હેરો તાન હા હા વાત કરો એટલે ફોન કરું કે પછી વાય બોલાવું કે હું જઈને મળી આવું હાલ તો નહીં આવે મને મળ્યો છે હવે કે બાજરી એવું બધું. હે? હોવે. મારે એને પર્સનલી મીટિંગ કરવી પડશે હા તમે તમારી રીતના મારા જોડી હોય ને તો ના કયા ભાવ ખાતું એને મારી રીતે કોઠું પડાવવું પડશે હા, અને આપણે બધા ભેગા હોય તો ઉકળે વધારે હા એ પાહો બહુ આમ જોરદાર જોશ વાળો છે હા એટલે કોઠા એવો જ નહીં ગોઠવો નહીં હા તમણાં નો પાર નહીં હોય તાણ જબરજસ્ત તમરી વાળો માણસ છે પાહો આ તો પૈસાજી હું કહું હા તમે જો ઘેર હવે અને એમના હોય છે કે ઊંઘી જો હા હા ના ના ભાઈ ઊંઘવાનું તો નહીં આ ચૂંટણી કમ્પ્લીટ જીતીને જ આપવાનું હો. જીતીને એટલે આ વર્ષના હાથમાં એટલે પતી ગયું હા ગમે તેવાનું પત્તું કાપી નાખું હું ના હોય હા હા, બરોબર તો બરોબર તમારું યાર કોમ છે પણ હા. તેમાં તો હું તમારે જોડે આવ્યો પેલા તમે ચમ માર જોડે આયા હા ગોમમાં કોક હાક હશે તાને કે હા હા તમારી તમારી આ. હા ખેતરમાં રહી પણ હાથ ખરી તમારી હો અરે ખેતરમાં પણ આખા ગોમનું લઈને ફરું હું તમને પેલા પેલા ખબર પડી જતી. હા આખા ગોમમાં હું વાત ચાલી રહી છે વળક્યાની ખબર હોય હા કોઈની ના ખબર હોય તમારે તો વાહમાં ઘરે વધારે પાહો તાણ આખો વા ભરેલો છે હા એ તો તાણ વોટ- બે વા જેણો વા મોટો વા નેટલો વા અને બધા હગા પણ તમારે સારું છે ગામમાં. બધા આજુબાજુના ગોમમાં બધો હવા આપણો છે એટલે મીટિંગમાં આપણા ઘર આવજો બરોબર હા તો તાર વાંધો નહીં મેં કીધું ના હા. કે હવે એમના હોય છે કે ઊંઘી જો હા હા બરોબર તમને ડેલિગેટમાં લાવવાની જવાબદારી આ વર્ષની હા હા જોવું નહીં પડે બરોબર બરોબર એટલે બરોબર તમે જો ઘેર હવે ઘેર જવું હું ના મારી રીતે કૂટી લઈ આ રત્નાનું કરજો કમ્પ્લીટ હા રત્નાનું તો ખાલી જો હું ચેવો બાટલીમાં પૂરું છું એ હા જબરજસ્ત હા હેડો તમે એ, જો હા, મારે હેડો. બીજા મળવું છે, એ, જો. જય માતાજી હો જય માતાજી. જય માતાજી હારું, વર્ષે ડખા તો કર્યા છે જબરજસ્ત બોલતા બોલી ગયો હું. હજુ એક જણ ફોર્મ ભરશે તો પૈસા મળવાના નહીં પેલા બે જણ ફોર્મ ભરશી તો બે બાજુથી પૈસા વોક તો કરવું પડશે વર્ષે ઓમના ઓમાં ખાટલો ડાળી બેસી નહીં રહેવાય હા એટલે પહેલાં રત્નાને મળું પછી આગળ વાત થાય હા લેરો તાન હે પ્રભુ રામ રામ શું હસી પડે છે પણ આમ એને તો આખા ગામમાં સારું કોમ છે પણ મારું ખરાબ છે લોચા તો સીધ હું તો આય જ નહીં તો મને ખબર તો છે પણ વચ્ચે તો પડવું પડે કે હા ડખો કરાય કે મેન ના આવે ને તામ પડવું તો પડે જ તો હવે બધું ભેગું તો કરવું જ પડશે હા ઊભું તો રહેવાનું જ કેમ નહીં ઊભું રહે ઊભું તો હું ઊભું તો રહે જ બાજરી તો આપણી બરોબર જ છે પણ ચૂંટણી હાલ લાવવી પડશે એટલા કે તે પાકી જજો મારું બહુ કાઠું કામકાજ છે ડેલીગઢમાં તો પૈસો તો આપવાનો છે એ તો મને ખબર જ છે પણ તે થાય પડશે હવે વચ્ચે તો પડીએ તાન વચ્ચે તો પડવું જ પડશે ને ઓહો રત્ના તે શું મારા વાટા વળ્યા તમે અલ્યા કહું છે તમે ઊંઘી ઊંઘીને કંટાળ્યું હતું ઓહો પેલા ઓટો મારી આવે તે તું આવ્યો તો અમારે શેઠ જ ઓટો મારવાનું મળ્યું અલ્યા આ શેઢો તમારો હોય એટલે તમે ઓટો માર્યો બીજા આ શેઢો તો હું કાલે ના જાઉં હાર હારો વાંધો નહીં મારે પેલું ડેલીગઢમાં ફોર્મ પડ્યું એટલે નહીં બોલતો એવું ઓહો ને પાછા વોટ ના હાલો તમે અલ્યા ડેલિગેટમાં ફોર્મ ભર્યું છે પણ એટલે હું આમ તો કોઈ શેઠાય નહીં પહેવા દેતો ના ના આ તો હું ડેલીગઢમાં ઊભો છું એટલે પણ આ વર્ષે બીજા શેઠે જાય ના મારા શેઠા ઘણા છે એટલે આ તો એમાં બોલ્યો નહીં નકર તમે સીધા પગ તો હું ઓહો. બધું કાઢી નાખું તમારું એવું ઓહો આ તો પણ ફોર્મ પડ્યું હોય એટલે મારું કેવું થાય હમ પેલા પૈસા અમુક ફોર્મ ભર્યું હોય તે હોક ભર્યું અમારે તો શું ફરક પડવાનો હોય અમારે તો વેરવા જ છે કે એવું? હાવ એ વાત છે હાવ તો પછી એ રચના અમે લેવો ભેગો લાવી દો હા અમારે તો બધા ભેગા જ કરવાના જ છે કે ના તારે હોય. અમારે આબુ હોય ડેલીગઢમાં તો બધા ભેગા તો કરવા જ પડશે કે તારે પણ મારું કેવું થાય હું કોઈ કોમ કર શું કામ કરું હું તને પૈસા આલું ના તું ના પાછું ખેંચી હું લે. બધાને પૈસા લઉં તું મને મારી વાત પૈસા ખબર તું હા. તું બે જણા ભરે કે નહીં ભરે ઓહો. હા
તારામાં બેમો થઈને કોઈક બીજો લાભ ઉઠાઈ જાય. કોઈ ના લઈ જાય જ્યાં સુધી લે, હું મારી ગામમાં વાત હોય ત્યાં સાંભળ. સુધી કોઈ ના લઈ જાય લ્યા. આ જૂનામાં જૂનો વર્ષંગ છે. હમ. વર્ષંગે ઘણી ઘંટીઓના લોટ ખાધા છે. પણ ખાધા જ છે સેવા છે એવા નહીં તમે ખાધા. એટલે એ બહુ જોયા. એટલે તાર. હું કહું તું ફોરમ પાછું ખેંચી લે, પેલા પૈસા નું ભોળવા દે અને એને આપણે લાવીએ. પૈસા થયો પણ તું બોલ ખાલી કેટલા લેવા છે? એક પેટી આલવી પડશે. હા બધા નહીં પડે. એક પેટી તો જોવા જઈએ તો ફોર્મ તો ના તું ખેંચાય મારો- યાર. તું મારો ભાઈ ભાઈ નહીં અમદ આ હાથ લઈ લે પેલા. એક પેટી હોય તો વાત કરજો નકર નહીં મેળાવે. એટલે નહીં મોને. ના ના એક પેટી તો જોવા જ નહીં. આ તો ડેલિગેટ નું ફોર્મ છે. જો આ તો પેલા ઈનું સવ મારે આરે એક પેટી માંગે છે. હા મારે પૈસાનું કેવું? પૈસા જોડી મારે 2 પેટી તો લેવા જ પડે. તાણે મારા બાગમાં એક પેટી આવે. હા એ તો કરી છું હેડ દેખા જાયગા. પણ આ રત્ના તો મારે ગમે તે કરીને બેહારવો. પેલા પૈસાને મેં કહી દીધો છે, વાયદો આલી દીધો છે પાકા પાયા કે તું ઊંઘી જા, તને ડેલિગેટમાં લાવું. હા વોક તો કરવું પડશે. આ રત્નો મોન છે નહીં પણ મોનાવો તો પડશે જ. રત્ના હા ઓમાય પાછું શું થયું? શું કહું છું હા તને એક પેટી ચાલું હા પણ ઓમો મારે કોઈ ડખા થવા જવું નહીં. તારું ફોરમ પાછું હા ખેંચી લે ને. પેલા પેટી આલે ને પછી ફોર્મ ખેંચાય. અલે આ આલી લે. આ વિશ્વાસ નહીં? આ વર્ષંગ ઉપર તને વિશ્વાસ નહીં? કોઈના ઉપર વિશ્વાસ રાખતો જ નહીં હું અત્યારે. આ તો એક કામ કર પેલા હાથમાં બંડલ હોય ને પછી પાછું. મારી વાતો પર હા વધુ 5 વાગે પેલા જૂના વલ્લા આવી જજે. જૂના વલ્લા હા એટલે હું ઈ મારવા બોલાવો. મારવા નહીં લે. હા. તી કીધું જ ખરા હાલ મારા પેટી જોવે છે. ઓહો. પેટી ધના હાલ દે. એટલે પેટી એટલે બરફની પેટી નહીં નહીં લે, આ પૈસાની પેટી. એટલું તો ખબર પડે. આ ઓવે. વર્ષંગ જૂનો છે. જૂનો છે એમાં જ બરોબર. લોચા મારે ને તાન શું ફોર્મ કીધું? પાછું ખેંચાયું. અલ્યા આ તો ભાઈઓ માટે મેં પાછું હા, ખેંચાવી લે. વાંધો બરોબર નહીં, પેટી લેતા શું કીધું? હા 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 પેટી લેતા આવી જજે પાછો ટાઈમ સર. ટાઈમ તો હું તો ટાઈમ જ હોય બધા ફરતો જ 5 હોય. વાગે. મારા કોમાં જવું છે આખા ગામમાં રખડવાનું. હા, આ નાન પેલાનું આમ કરવાનું ઓનો કાગળ એ ઊંધો તારો- પેલાનો પાછો નાખો ને એ જ કરું ધંધો આખો દાડો. તારો ધંધો જ એ જ છે ઓમથી ઓમ કરવાનો. હારું વર્ષન જોડે જવું પડશે મારે. હારું પૈસાની જબ્બર જરૂર પડી હે પણ ગામમાં મને તો કોઈ રાખતું નહીં, ગામમાં કોઈ આલતું નહીં. આ વર્ષન ભાલ છે મને પૈસા. હારું વર્ષન દેખાતું તો હો નહીં. નહીં ઘેર ઓહ લખા અલ્યા સંગા, આટલું કરી અલે આ આબા આવ્યો તો ત્યાં રત્ન બાજરી જોવા આવ્યો પાહો. ઓહો અલ્યા થોડી મારે જરૂર પડી હે શંકા. કુની પૈસાની પડી હે. પૈસાની જિંદગીથી મારે જ જરૂર પડી હે. શું કરે કે અલ્યા તાર જોડ્યો તો હાલ કે 10,000 જ જોવો, વધારે નહીં જોવતા. એવું કોમાં કેમ હું આલું અલ્યા ઘેર દવાખાનું આવી ગયું. એવું ઓવા આપણે સાપરાઈને લઈ જજે બરોબર. હા હવ સાપરાઈને લઈ હું જજે. તો વસંગજી જોડે જતો હતો હું લેવા પૈસા લેવા. હા નહીં કરી તો હા ના હાલો પૈસા બધા હું કહું હાલો તો જોક માગી જોઈએ, કોઈ દા માગ્યા નહીં આજ સુધી. એ હાલે એવું નહીં લે એના પાસે તું ખોટો જ વહી. તું હાલે અરે હું નહીં આપો પેલો રત્નો નહીં. રત્નો હા હા આપો જીગરી જાન ના હોય મને તો ના હાલે યાર, એના વિશ્વાસ ખાલી નહીં એમ કરતો. કહું રત્ના આમ હા 10 માગો તો 20 આલે એવો હમ ઓનસ. હા 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 તાન તો સારું જ કહેવાય કે. આ વખત ચૂંટણી ડેલીગેટ ની આવી છે ને. ના હોય તાન કોને ફોર્મ ભરાયું? આપા ભાઈ રત્ન એને લાવવાનો સાથ તો. રત્નો. હા હા રત્નો ઓહો રત્નાય ભર્યું. તાન તને ખબર જ નહીં. ના યાર વાત જ નહીં વાપરી મેં તો. તાન તારો- બે 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 તો ગાડીઓમાં એનો વધાઈએ એના માટે પેચર કે. ઓહો તાન બે 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 એકમાં એનો ને એકમાં હું. ઓહો અમે તાન અમે નેચર. તમે બધા ટ્રેક્ટર નહીં ટ્રેક્ટરમાં આવજો કપાઈ. શું વાત કરો હોતી. અમાર મેલામાં વટતા નતો આજુ રત્નાન. હા રત્નાને ચાલવાનો હોય આપણે. હા એમ હા તો મોટા મોટા માણસ હોય કઈ જાય કે હાલીશું તો રત્નામાં તમે વટાલીશું. અમોનું મળશે. એટલે ભજ્યો નહીં પડીએ. ઓહો ભજીયો ભજીયો ખાઈ લેજો. ચવાણું હા બધું નહીં. એ બધું તમે ખાઈ લેજો. વર્ષન જોડે જવું લે જઈએ વર્ષાંગ જોડે. માગ્યો તો ખરા તો પૈસા આલી જતો તાન નહીં શંકા. હા હા હાલશે લે રહ્યું. એ દો આયરો હાલ મારા યાર વીનું થઈ જાય કે. પણ તારા પૈસા કોમ હોવું તું પેલા એમ કે મને. તને ખબર નહીં માં ઘેર કેવું
કેવું હતા ઘેર આવો તો ખબર તો પડે. કાલ ગાડી લઈને તો રૂપારા ગોમમાં ફરતા હતા. અલ્યા મારી ગાડી નથી, હગાની ગાડી હતી એ તો. ઓહો હગાની ગાડી એમાં તો દોયડા પહેરીને તો આખા ગોમમાં ફરતા હતા, વટ પાડતા હતા ને તો પારો જ પડે તો- એટલે તો પૈસા ખૂટે અહીં. ઘરમાં ખાવા ખોખોય ના હોય તો વટ ના પડે ભાઈ. જો ઘર હમ જોઈ હેડવું પડે તામ. આ જવાની હશે કાઢી નાખ છે, વધી હતી છેલ્લી છેલ્લી. ઓ હજી જેટલી જવાની આટલી તો ઉંમર થઈ ભલા આદમી. અહીં તો ગયરા થયા હતા બે. વરસાંગ જો દેખાતા નહીં. આ પેલા બે હાથ ચોથી દેખવા જો. અરે આ હું આવ્યો વળી હોય તો કેવા અરે, બેહાઈ આ તો પા. ઘણા દાડે આટલા આયા નહીં. વરસાંગજી લેવો શું કરો વિકલ? શું લેવા આયા તમે? એટલે આ વરસાંગજી ઓળખો શકો નહીં પાછા. આ તો પાછા રોમ રોમે નહીં કરી પા. આ રત્નાનો ડાબો હાથ છું હું. એવું ઓવે આ લખાણ કેમ લઈને આવ્યો હંગાત? લખાણ તો કોમ હતું એ આબાજ આવતો હતો તે હું એટલે આવ્યો. વરસાંગથી બેહવા તો નહીં જ કહો તમે એમ ને. આ તારી બેહો કાવડો મોટો બેહો, પાટલો છે. બેહો. એ તમારા માટે બાજુ કાઢો આબાજ તારે. હા. એટલે હું કોમ કર્યું તું? કોણથી આયા તા છોરું યાર તમારી જોડે? શું કોમ હતું? આ કઈ દે. આ ડાળખો હમણાં એ રવા દે, તને ખબર ના પડે ડાળખો. અલા એના માટે માટે વધાર્યો છે ડાળખો. મોઢા પર આઈ ગયા હે યાર. રવા દે. બોલો કોમ શંકા કહી આયા દે. પૈસા વાળા જોતા હતા લખાણ. કેટલા? 10,000 રૂપિયા. ઓહો, માગે માગે 10,000? તાન કેટલા માગવાના? અલ્યા, તું એ બુડા 10,000 દખીટે ઘેરથી ઓય આયો? ગામમાં મને કોઈ વિશ્વાસ કરતો નહીં, કીધું કોઈને હોત તો ના છોકરા આલ્યા. અંગાત મોકલાઈ દ્યોત. ઓહો. એવું? તાણ એ 10,000 દખી તું હેડીને આટલા આયો? ઓ યાર, તારી. જબર. અરે, ઘરમાં ખાવાના ખોખાને તો ઉધારી પેલા આલ લે, પોચી પેલ તને 10,000 આલશી યાર. શંકા હા એ વાત કરી લે તું જે કરવાની હોય. બોલો. આપો વોટિંગમાં આપણે રત્નાન ઉભો કર્યો છે જુઓ. રત્નાન? રત્નાન ઉભો કર્યો. હા, બરોબર. આપણો મહેલો હે ને, હમ. બધો આપણો રત્ના સાઈડ જ છે. તે હું રત્નાન ભેગો થવા આવ્યો તાન તું ચો કાં જતો તાન? એટલે હું બહાર જતો ગાડીઓની સગવડ કરવા રત્નાન જતો. ભેગો તો ખરા તું? નહીં થયો હજી પાછો ભેગો જ નહીં થયો. વારો ફોન કર્યો તો બીજી બોલે. મારી વાત હોભળ, તું પેલા રત્નાન ભેગો થતાય. રત્ન ઓહો. પછી ઓય આવજે. એવું બરોબર. એટલે હું થયો એમ કે પેલા મને વરસાંગ. તું ખાલી આ રત્નાન ભેગો થાય એટલે બધી વાત એને ખબર પડી જાય. મારા પૈસાનો કરવાની કે પેલા મને. તારા પૈસા તને મળી જાય. 10,000 લેવા ને? 10,000. તો એના 15 આલે. આહાહા. બરોબર. પણ મારી વાત હોભળ. હા. તારે હું કહું એ કોમ કરવાનું હે. હા બોલ કરશું ભાઈ. એ તો હું તને કહે પછી. કશો વાંધો બરોબર. હા ને? નહીં. હા. અને શંકા, હા તું રત્નાન ભેગો તો થાય પેલા. બરોબર. એટલે ભેગો શું કીધું? હા થઈ આવો એમાં હાલ જ ભેગો થઈને શેતા સાઈડ જ જવું છે. હા, જતા હો તાન. હું આવું કે ને? તું જા. લખાણ મારે કોમ હે. લખાણ કોમ છે. ઓહો. લખાણ પૈસા આલો થોડી વાત કરવી પડે. હું લઈને આવું પૈસા શંકા તાન. બરોબર. હા. તું પોક. હા, તો રત્નાન મળતા જા. પોત પછી વધારે લાવજે તો થોડા આલી હા. તેલના અઠાઈ થઈ રહ્યું હાર, હાર, અમારે. હાર. હા હું પેલા ભેગો થયો. લખા, બોલો. આ રત્નાન ચમ કાઢો ખબર હતી? હા. મારી વાત હોભળ. હા. તારે મારું એક કોમ કરવાનું છે. શું કામ પડ્યું કે? પહેલો મેલ્લો મોટો મારો આવે વર્ષ. હા તારો તો ખરો. બીજો મેલ્લો તારો આવે. હા આવક ના આવે. આવો આવો. તો તારે આપણે પૈસાને વોટ આલવાના છે. 70 પબ્લિક મારા ઈકન તો. એવું? 70 ઘર હી. હા, તો તારે વોટ આલવાના છે પૈસાને. પૈસા ઓવે, પણ રત્ના તો કશો મારા- પડ્યો ઓવે લે ના હોય. તાણ. આ રત્નો કરશે ભાઈ. રત્ના તો મી હાથવી રહીને બે હાથ દીધો છે. આ શંકાને કશી ખબર પડતી નહીં. તાન એ તો જહન તાણે ખબર પડશે. ભવારો ના થાય લે બધું. અલ્યા કશો બવાળો ના થાય. હા. રત્નાને બે હાથ દીધો છે હા. અને આપણે બધાને થઈને પૈસા લાવવાનો છે. પૈસા હા, આજ સુધી પૈસો આવ્યો નહીં પણ પૈસા લાવવાનો છે. આ હા. લખાય કેટલો ફોર્મ ભર્યો આજના સુધી? કેટલાય ફોર્મ ભર્યો, કેટલાય પૈસા આવે આજ સુધી આવ્યો હા? ના તો પછી આજ તો અહીં આવે. એ તો વાત તારી સાચી. એટલે મેં શું કીધું, હમ. આટલું કોમ તારે કરવાનું, તારે 15,000 મળી જાય તને. 15,000 મળી જાય. હા, તું તાર મારી વાત હવે 15 ના 10 મન પાછા આવજે. પોતું રાખજે. હા બરોબર? શું બરોબર. કીધું? આ ભૂલતો ના. ના બોલો બધા વોટ પૈસા નામો આવશે. હા, ફરવો ના જોવું. આ કીધું ના ફરો. ફરું ના ફરું લે. નકર જો ફર્યો ને તું હા. તો તારે ને મારે હાથથી શેઠું. પૂરું. બરોબર? શું કીધું? એ તો વાત તારી સાચી. અને જાહેર ત્યાં ઘેર આવે. પૈસા તો હું મોકલાવું છોકરા. કેટલા વાગે આવું? મોકલાવ. મોકલાવું હું. તું લે હા. ટેન્શન લેશે. હા. તારા ઘેર પૈસા 11 વાગે પહોંચી જશે. હું જઉં બરોબર? તાન. હા, હેડ જા તાન. શું મારે કીધું? ઘેર ઘણું કામ હોય. ઓવે, અને આપણું કોમ્પાઉન્ડ થઈ જવું જોવે. હા થઈ જશે. ઓવે. આ ફરી ના જો કાંઈ. તારો પશુ ઉભો રહ્યો.
રત્ના તમ કાઢ્યો છે ના આ જાણવું પડશે સારું શંકા નહીં ખબર શંકો રત્ના જોડે જ જ્યો છે મારે જવું પડશે રત્ના જોડે મને જવા દે તારો રે સાહેબો બતા ઓ તોરા રાણી તારો રે સાહેબો બતા તારા સાહેબાની અમને લેર્યો લાગી રામ અલખ ધણી મને ખબર હતી મારો ભાઈ આવશે તાન મુએ તારા પ્રથમ ભજન ઉપાડ્યું તું હાલે ગીત ગલ્યો ઉભો થા ગા તાન તું ગા છોડેંગે દમ મગર તેરા સાથ ના છોડેંગે કંકા તમે આજે મારા વાટ ભાઈ ના હોય ના ગમતો તો કઈ દે પાછું જતો રમું એવું નહીં તો એમ કે તું છેતમ તો આ કહું તો મારા ઘાત નહીં આવતું અલે આ પાછું નહીં ડેલિકેટમાં ઉભો રહ્યો અરે તને પાછી ખબર નહીં લાગતી હો જય રાય બધા આખા ગામમાં કીધું કે આવશે તો મારો ભાઈ જ પેલો આવશે તેલ ઓછા મારે ઓછા મારે મારો ભાઈ પેલો હું ફોર્મ પાછું ખેંચવાનું કર્યું એક પેટીમાં ચમ અરે આ પેલા પછોજી ઉભા આવે તે પેલા કુટુંબ વાળા મને દબાઈ કરે છે સીઓ સા મને કે પેલો તું પેલો જો ને પેલો આ ઓય નાકામ નહીં બેહે તો ખાટલો લઈને પેલો શું નામ વર્ષન એ વર્ષન એ નેતાર મને હોય મેં કહ્યું કે પેલા તું રત્ના ભેગો થતા એક પેટીનું આપણે નક્કી કર્યું અને આ તને કોઈ ખબર પડે કે નહીં ચમ મને કે આવું તો હતું એ બધા હું કહું આપણા ગામનો સન બે વાહમાં ઉભા રહીશું તો પાછો લોસો પડશે ભલે આપણા ગોબનો પર ખિલવાટ કરી છે તો ખબર ના હોય તો કહું વારું હું સરપંચમાં ઉભો હતો ને તે હોય જ પાડ્યો તો મને અરે આપણે પેલું લખાણ ખોટું અમારે લખો આપણી સાઈડ કે હું તો રત્ના ના જોટ આલી એવું તાન તો બરોબર તો ફોર્મ પાછું ખેંચવું નહીં નહીં કે તું જતા નીકળવાના આ વખત પેટી લેવી નહીં ચાલ પેલી વખત આપણે મેલામ કબે તઈને જ ગોટા લેતા ચાર ઘરો વચ્ચે આ વખત જીવન જતા નહીં કાંઈ એક જ ગોટો આલીશું બધો વાવ વચ્ચે હા જોઈએ કોણ ખાય છે મરચવાળી ગોટા બનાવવાના ચિયા હા પાલકના પાલક ના પેલું તેલ વાપરવાનું જેવું તેવું તેલ નહીં વાપરવાનું આપણે સરસોનું હા કેરી તેલ જ વાપરવાનું હ હા તો પછી હું કહું હા આપણે ખેંચવું નહીં. પ્રચાર કરવા શું લાવીશું રિક્ષા હા રિક્ષા લાવીએ આપણે પાછું દેખાવ કરીએ તો પબ્લિક ને એવું થાય કે આ તો પૈસા વાળા વાર નહીં આપણને ગણસી નહીં પણ મેં પેલા લખાણ કીધું કે અમે તો ગાડીઓ લાવવાના આવીએ એટલે ગાડીઓ નહીં લાવી હું કહું આ તો રાજકારણ કહેવાય હા રાજકારણ કહેવાય આપણે રિક્ષામાં કરીશું પ્રચાર બરોબર આપણે જોતી નહીં ગાડીઓ પાછું પબ્લિક ને એવું લાગશે કે આ તો રૂપિયા વાળા જો દેખાડો કરવા માંડે આપણને પછી કોમ કરશે રે. સાચી હે તારી અને આપણે પેલું રિક્ષા લઈને ફરીએ ને તો એવું લાગે કે ના કોમ કરશે માણસ વાત સાચી ના ને તે આપણે પ્રચાર કરવા જ્યાં જવું છે એ તો હું પેલા પોકી વરે વધારે જ બધું કટલો કરી દઈએ પણ આ હું રોજ વધી એવું કરવું છે હજી જ ના બધું ફાઈનલ આપણે નહીં ગયો તો પાછા પેલા પાહા ગોઠી નહીં હારા એને પાછા મને કી ત્યારે કેટલા પૈસા એટલે મારા પાસે થોડા પૈસા એટલે વાત તો તારી સાચી સરપંચની ચૂંટણી ચાંદની કેટલા વેર્યા હતા લખાણ 10,000 ની જરૂર હોય તો લખો પે વર્ષના પાણી દો એટલે કરતા પાણી લઈને આવત પાવો તે મારા પાસે લાંબો તો કે પણ એ વળી કે મારા વર્ષના પાણી પેલું જવો મુક જા તાર હે હું એક ગજ્યું પાવ હું કરે કે હા યાર તું બધું રિક્ષા બિક્ષા નક્કી કરીએ ફટલાઈ રિક્ષા બધું નક્કી આપણે કરી દઈએ તું કરી દે તું આટલા બે સોચી દી હું તો ખેતરમાં જ હોય આખો દાડો એક પેટી આલ કે બે પેટી પણ રત્ના અલ્યા એક પેટીને જો તું એ બાદ જો તાર જમનો હાથ ઓમનો ખેતે જાય તો પછી કદી પાહો ભેગો નહીં ના થાય અમે નહીં જવું અમે પતી ગયું ફાઇનલ બરોબર પછી પણ મને હું તો ઘેર નહીં રહેતો તને ખબર મને તો ઘેર ગમતું જ નહીં ખેતરમાં જ આખો દાડો આપડવાનું ફરવાનું વાત તારી આપણે સાચી. બીજું કોમ હું શકે વાત સાચી. આ જ કરવાનું આખો દાડો બધા કટરાટ કરવાના હા બધી વાત સાચી તારી પણ આપણે આપણા વાહવાળાને આલવું જ નહીં આપણે કહીએ એટલે આવતા નહીં હા વાત સાચી. વાત સાચી છે ને
કાલ સાવલી ફોન આવ્યો તો પાહો મારા ઉપર આપણે સાચું કહીએ તો કરવા લાગીએ આપણે બીજા એવા સારા લાગે છે હે સાવલીએ કીધું રત્ના મારા બપોર મૂકો મને તાન સમ નહીં આલી બપોયું તાન અરે આ બપૈયું તો પાકા એટલે આલું કે એમને સોઈ તો આલું તાર સાવલી યો નીકળ પહેલા મેં કહ્યું ભાઈ નતો હોય સારા બધું જવા દે બપૈયું ફપૈયું તારે અને આપણા ચૂંટણીનું કર હેડ તું હાલે તાર હું જઉં આ તાર બધું તને હું પૂછું હું તો તૈયાર બૈયાર થઈને આમ કરીને આવી જાય રિક્ષામાં બેહવા શું કીધું વાત બધી તારી સાચી પણ જો એન્ટ્રી પાડવાની રોલા પડવા જોઈએ આખા ગામમાં. તું હુંયા ચિંતા કરે છું મારા પાન તો રાજકારણ એવું છે ને હું બધા ફરેલો છું ગોડા હમ. તારે બુડા તને ખબર નહીં મારી હજી પેલવાની ચોટી એવી મંતરવાની ને પણ કહેવા નહીં કે મારે અરે, ચોટી લેવી છે આપણે આવીએ ને આપણને મોય લાકડું તો ઘાલવાનું જ મોય અહો પપ્પા હું લખો એ છે લાકડું જેમ ગાલ જેમ મજા આવશે પાહો. બેટાને તો હું થોય ફેરવી નાખે તું જો ને ખાલી વાત સાચી પબુજી એ બાદ નથી દેખવાને મને હજી હો એરા ના હોય એ તો પેલા એકન હસી એવા ધોરી એમાં આપણને હોમાં નહીં દેખો એ એ મોયના મોય જ છે પણ પબુજી મોટી હસ્તી વન સાઈડ જહો તો આપણને નુકસાન પડશે પાવ ગાડી નહીં હોય પાસે હેવી હેવી તો 10 તો કોણ પીવી પેલી યા, એ તો હું બધું કઠો કરું તું આપણે બધું ચાલુ કરતા જાય હા લે હું જઉં તાલ યાર અને શું કીધું ઓકે થઈ જવું જો બધું કોણ? छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे હેતા बुझाऊ હા શું કીધું આ હું મારા પેટી જોતી નહીં શું કીધું હા હા તું જા. ના કરે શું હેડે લખા આ રત્ના જોડે જવું લે હું લેવા ઈ કરું ભારો પેલા હમણાં તો કીધું તું વર્ષંગને હું રત્ના જોડે જવાનું હવે બધી વાત કરી દીધી લખા તારે ઈ કન જવા જરૂર નહીં રત્ના કહી દીધું તાર તું પાહો વળજી હોયથી શું કીધું જી એ અમાર બે વાત થઈ ગઈ તારા અમાર જોડાન તો આવે તું એવું? સોનો મોનો ઘેર ભેગો થા તું વાત કરી ગયા તો ખરા મને અરે ના કહેવાય તું લે ફોનકી બધું રાખ્યું હોવ ચૂંટણીનું કર્યું બધું કહ્યું તું ભజ్જો ખાવાથી કોમ રાખ ને અહીં તેલ કઈ વાપરે એ બધું તારા ના જોવાનું હોય તું જા ઘેર ભેગો મારા થઈ ઘેર ચવાણા ઠેલી જોવો અલે ચવાનું ગોટા મોટા અલે ચવાનું શું કરી તું તું ઘેર જા સોનો મોનો એ કે ના જાઉં ના એ નહીં જવું એ બધું હું એ સ્ટેરિંગ સંભાળી લીધું તો હા. ઘેર જા હવે ખાલી તાર બેઠે બેઠે ગોટા ખાવાની જ જરૂર છે સારું એ હું જાઉં તાન હા એ તન હા. જય